વિક્રમ સંવત 2080 મહાવદ 5 તારીખ 29/2/2024 ગુરુવાર. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ગઢપુરમાં રહ્યા થકા પોતાના આશ્રિત વર્ગને કુસંગથી બચવા માટેના ઘણા બધા જ પ્રભુ સદવિચારો આપે છે. અને કુસંગ ઘણી પ્રકારનો કહેવાય છે. જેને પરમાત્માની ભક્તિ કરવી છે તેને હંમેશા કુસંગથી ચેતતા રહેવું, બચતા રહેવું. આપણે કોઈ પણ અવિચાર્યું કામ કરીએ, આગળ પાછળનું પરિણામ વિચાર્યા વિના કોઈ પણ આપણે કાર્ય કરીએ, આ બધો કુસંગ છે. પછી આધ્યાત્મિક માર્ગનું હોય કે પછી જગતના માર્ગનું કાર્ય હોય, માણસે આગળ પાછળનું પરિણામ વિચારી અને પછી તે કાર્ય કરવું જોઈએ. જેમ ઇન્દ્રિયો કહે તેમ કરવું ને ઇન્દ્રિયો દોરે તે તરફ દોરાઈ જવું, આ મોટો કુસંગ છે. જેમ અંધકરણ સંકલ્પ કરીને જે તરફ આપણને દોરી જાય, જેણે કરીને આપણા જીવનમાં ઘણી બધી ખુવારીઓ અને ઘણું બધું દુઃખ આવતું હોય છે, આ બધો કુસંગ છે. ઘણીવાર આપણામાં જ કુસંગ બેઠો હોય છે પણ આપણે એને પકડી શકતા નથી. અને પરિણામે કુસંગના યોગે કરીને જીવ પુરુષાર્થ કરવા છતાંય પણ જોઈએ એવી સફળતા પ્રાપ્ત નથી કરી શકતો જે તે વિષયમાં. માનો કે આપણે પરમાત્માના માર્ગે ચાલ્યા છીએ, પ્રભુની મૂર્તિ સિદ્ધ કરવી છે, પ્રભુમાં અસાધારણ પ્રીતિ કરવી છે, પ્રધાન સ્નેહ પ્રભુમાં કરવો છે, એ માર્ગે આપણે ચાલ્યા છીએ. પરંતુ વિચારતા નથી એટલે ઇન્દ્રિયો અંધકરણ રૂપી કુસંગ, આપણી ઈચ્છાઓ રૂપી કુસંગ, એ ઘણો બધો અવરોધ કરી અને પરિણામ જે જોઈતું હોય તે પરિણામ આવવા ન દે. જીવ ઘણી વખત ઉદાસ થઈ જાય, નિરુત્સાહી થઈ જાય કે આટલી બધી સાધના કરી, ભક્તિ કરી, પણ તોય પરમાત્માએ મારા ઉપર કૃપા તો કરી નહીં, સ્વભાવ તો ટાળ્યા નહીં. એમ ભગવાનનો દોષ પડે પણ પોતાનો દોષ પડે નહીં, કારણ કે અંદર કુસંગ બેઠો છે. આપણા સ્વભાવ ન ટેડ્યા ને આપણું આ લોકોનું કાર્ય ન થયું, તેમાં પરમાત્મા કે મોટા પુરુષ દોષિત નથી. દોષિત આપણે છીએ, આપણા સ્વભાવો છે, આપણી વાસનાઓ છે, આપણી ઈચ્છાઓ છે, આપણી અણઆવડત છે. કારણ કે આપણને ભક્તિ કરવાની કોઈ આવડત હાથમાં આવી નથી કે પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી, એ આવડત આપણને હાથ આવી નથી ને પરિણામ નથી દેખાતું. એટલે પછી ભગવાન કે સંત પુરુષને વિશે આપણને કોઈ પણ પ્રકારના એવા સંકલ્પ થતા હોય છે, એ બધો કુસંગ છે. માટે ભગવાનના ભક્તે કુસંગ ઓળખી રાખવો અને પરિણામલક્ષી કોઈ પણ આરાધના, સાધના કે કામ કરવું, જેને કરીને આપણને એનું સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત થાય. ઘણા બધા મોટા પુરુષોએ પોતાના જીવનથી આપણને પરિણામલક્ષી પુરુષાર્થ અને પરિણામલક્ષી તપસ્યા, ભક્તિ એ કરવાનો માર્ગ પોતાના જીવનથી આચરી બતાવ્યો છે આપણને. કુશળ કૌરવાએ દર્શન કરતા હતા, પણ કેવું હતું એ કામ એમનું, કેવું હતું પરિણામલક્ષી હતું. આપણે દર્શન તો કરીએ જ છીએ
તો પરમાત્માના દર્શન રૂપી આપણે કામ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, પણ પરિણામલક્ષી નથી થતું. એટલે પરિણામે દર્શન કર્યા પછી તરત વિસરી જાય છે. કોઈ આપણને પૂછે કે ઠાકોરજી આજે કેવા કલરના વાઘા ધારણ કર્યા હતા, કેટલા કેવા આભૂષણ હતા, ફૂલનો હાર હતો તો કેવો હતો, ગજરા તોડા હતા કે નહોતા, વગેરે વગેરે પૂછે એટલે આપણે તો ઓયડ જ ખંજૂરો નહીં હોય ને, કારણ કે આપણે પરિણામલક્ષી દર્શન નથી કર્યું, પરિણામલક્ષી આપણે પુરુષાર્થ નથી કર્યો. મહારાજ કે પરિણામલક્ષી માણસે પુરુષાર્થ કરવો જોઈએ, થોડો પુરુષાર્થ કરો તો પણ ઘણું બધું જ આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે. કુશળ કુરુબાએ કંઈ બહુ લાંબો પુરુષાર્થ નથી કર્યો, કોઈ લાંબી સાધના નથી કરી, કે વર્ષો સુધી યોગ સિદ્ધ કરી, યોગના બધા જ પ્રકારો સિદ્ધ કરી, 84 આસન સિદ્ધ કરી અને સમાધિ દશા પ્રાપ્ત કરી અને દેહાત્મ બુદ્ધિ ટાળીને આત્મસત્તા રૂપે થઈ અને બ્રહ્મરૂપ થઈને પછી પરબ્રહ્મ પરમાત્મામાં પ્રીતિ કરી અને ભગવાનની મૂર્તિ સિદ્ધ કરી, એવું તો કંઈ છે નહીં. એમનો પુરુષાર્થ તો મહારાજ જમવા બેઠા એટલી જ વારનો હતો. ઠાકોરજી જમવા બેઠા તો વાર કેટલી લાગે, બહુ તો 30 મિનિટ થાય, 45 મિનિટ થાય, પણ એટલા સમયમાં એમને મૂર્તિ અંતરમાં સ્થિર કરી લીધી. આપણે તો ઘણા સમયથી ઠાકોરજીનું દર્શન કરીએ છીએ, પણ તોય ચિત્તમાં મહારાજની મૂર્તિ સ્થિર થઈ હોય કે ન થઈ હોય, જ્યારે જ્યારે મહારાજના સ્વરૂપને આપણે સંભાળીએ ને તરત આપણા હૃદયમાં તે સ્વરૂપ પ્રગટ થાય. આવું કદાચ થાય કે ન થાય, કારણ કે આપણું દર્શન કરવાનો પુરુષાર્થ એ કોઈ પરિણામલક્ષી નથી હોતો. એટલે માટે માણસ ગમે તે કામ કરે ત્યારે પરિણામનો વિચાર કરીને પછી કામ કરે, કે હું આ કાર્ય કરું છું તો એનું પરિણામ માઠું આવશે કે સારું આવશે, અનુરૂપ આવશે કે પ્રતિકૂળ આવશે, સુખરૂપ હશે કે દુઃખરૂપ હશે. ઘણી વખત માણસ આવો વિચાર કર્યા વિના કાર્ય કરતો હોય છે અને એ પોતાના જ કાર્યથી પોતાને ઘણું બધું દુઃખ આવતું હોય છે. અને એ દુઃખ આવે એટલે માણસ સીધો જ પાછો વહેમમાં વયો જાય કે અમને કંઈક નડતું હોય છે, અમારા માટે કોઈ કંઈક કર્યું હોય છે વગેરે વગેરે, વહેમમાં વયો જાય. પણ વિચારે નહીં કે તે કાર્ય કર્યું, એનો પ્રારંભ કર્યો ત્યારે આગળના પરિણામનો કોઈ વિચાર તો તે કર્યો નહીં, અને એમને આમ કાર્ય સીધું આરંભી દીધું, મંગલાચરણ કરીને શરૂ કરી દીધું. પણ આગળ પાછળનો કંઈક વિચાર તો કરવો જોઈએ ને પરિણામનો, કે કેવું આવશે, શું આવશે. એટલે ઘણી વખત પૈડપાણા પગ ઉપર એમ માણસ છે ને જાણી જોઈને પીડા ઊભી કરતો હોય છે અને દોષારો પણ પાછો બીજા ઉપર નાખતો હોય છે. એટલે એ આપણી રીત છે ને એ ખોટી છે. પહેલાં તો પરિણામ પ્રાપ્ત કરવા માટેની રીત આપણે શીખવી પડે ને, એની રીત છે આ, કે કોઈ પણ આપણે કાર્ય કરીએ, એનો પ્રારંભ કરીએ તો એનું પરિણામ શું, કેટલું, કેવું આવશે તે આપણે વિચારવું જોઈએ. ઘણા બધા માણસો છે ને પરિણામ વિચાર્યા વિના કાર્યનો આરંભ કરી દે છે, પછી બહુ દુઃખી થાય છે. ઘણા બધા આપણા ભારત દેશમાંથી બધો હિંકેલો કરીને ભેગું ન થાય તો થોડું ઘણું વ્યાજવું લઈને પણ વિદેશમાં જતા હોય છે. પણ એ આગળનો કંઈ પરિણામનો વિચાર કર્યો નહીં ને એમના સીધા મંડળ માંડી દીધા. અહીંયા ગયા પછી ન જોબ મળે, ન કંઈ કામ ધંધો મળે અને એવો દુઃખી થઈ જાય ને. અહીંયા થોડું ઘણું જે કાંઈ દેણું કરીને ગયો હોય, લોન બોન લઈને, એ બધું વ્યાજ પાછું માથે ચીડા જ કરતું હોય.
એવો દુઃખી થઈ જાય, એવો દુઃખી થઈ જાય, જેટલી ઘર વખરીને બાપના વારસામાંથી આવેલું જે કાંઈ હોય ને બધું વેચી નાખે ને તોય પૂરું ન થાય. કારણ કે આગળ પાછળનો વિચાર કર્યા વિના સીધો પ્રારંભ કરી દીધો કાર્યનો. એમ ન કરાય. થોડુંક વિચારવું જોઈએ કે હું અહીંથી વિદેશમાં જઈશ, પણ અહીંયા જ્યાં પછી જોબ મળશે કે નહીં મળે, કંઈક સેટ થઈશ કે નહીં થઈ. આ તો એમ નામ જંપલાવી દેતા હોય છે માણસો. એમ ઘણા બધા ત્યાગાશ્રમમાં જોડાવા માટે છે ને એમ નામ બધા જંપલાવી દેતા હોય છે. પણ ત્યાગાશ્રમમાં હું નભીશ કે નહીં નભું, ત્યાગાશ્રમમાં જોડાવાનું મારું લક્ષ્ય શું છે? ભગવાનને પામી જવાનું લક્ષ્ય છે કે બીજાને ભગવાન પમાડી દેવાનું લક્ષ્ય છે? મારે ભગવાનને પમાય તો પમાય, પણ બીજાને પમાડી દેવાનું બહુ તાને લક્ષ્ય શું છે, કેવી રીત છે, કેટલું છે, કેવું છે? અથવા મારે જ્ઞાની થઈ જવું છે કે પછી મારે કોઈ પદાધિકારી થવું છે, કે મારે મહા મોટો વિદ્વાન થવું છે અને મારે કોઈ કથાકાર થવું છે? કંઈક આગળ પાછળનો વિચાર કરીને પછી માણસે તે કાર્યનો પ્રારંભ કરવો પડે ને વિચારીને કરે તો ત્યાગાશ્રમમાં સારી એવી સફળતા એ આત્મા પોતે પ્રાપ્ત કરી શકે ને પરમાત્માના સાક્ષાત્કારને પામી અને એ ભગવત સ્વરૂપ થઈને પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમને પામી જાય. કારણ કે બહુ વિચારીને પછી એને ત્યાગ કર્યો અને વિચારીને ત્યાગાશ્રમમાં જોડાયો. એવી રીતે ગ્રસ્તાશ્રમમાં કે ગ્રસ્તાશ્રમમાં જોડાવું છે તો થોડુંક પરિણામ તો આગળનું વિચારવું પડે કે ગ્રસ્તાશ્રમમાં જોડાયા પછી કેમ થાય છે. આ ગ્રસ્તાશ્રમના એ બધી ફરજો બધી હું નિભાવી શકીશ કે નહીં નિભાવી શકું, એમાં સફળતા પ્રાપ્ત કરી શકીશ કે નહીં કરી શકું. લોકો ગ્રસ્તાશ્રમમાં જોડાય ને એને સફળતા એ માને છે કે ઘણી બધી ધન સંપત્તિ મેળવવી, સારી પત્ની મેળવવી, ઘણા બધા સંતાનો ઉત્પન્ન કરવા અને ઘણું બધું કાર્ય કરવું ને ખેતીનો કે કારખાનાનો વિસ્તાર કરવો, આ બધાને છે ને સફળતા માનતો છે માણસ. એ સફળતા નથી. ગ્રસ્તાશ્રમની સફળતા તો ધર્મદેવ ભક્તિ માતાના લગ્ન વખતે બાલ શર્માજીએ જે એમને સદવિચારો આપ્યા છે, શિક્ષાના વચનો જે કહ્યા છે એ સાકાર કરે ને એ જીવનની ગ્રસ્તાશ્રમની સફળતા છે. સત્સંગી જીવનમાં આ કથા તમારે પ્રસંગ વાંચી લેવો કે ગ્રસ્તાશ્રમમાં જોડાયા પછી માણસે સફળ કેવી રીતે થવું, સફળતા પ્રાપ્ત કરવા માટે શું કેવું કરવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, કેટલો સંયમ હોવો જોઈએ, કેટલો સ્વધર્મનો ઉપાસક બનવું જોઈએ, મૂર્તિનો ઉપાસક બનવું જોઈએ. આ વગેરે વગેરે ઘણું બધું જ એમાં બતાવ્યું છે. એની કથાઓ કરવા જઈએ તો મહિના 2 મહિનો કથા કરી તો ખૂટે નહીં એટલું વિસ્તારથી બતાવ્યું છે. તો એ કાર્ય છે એક પ્રકારનું. ગ્રસ્તાશ્રમમાં જોડાવવું એક પ્રકારનું કાર્ય છે. તો એ જોડાયા પહેલાં વિચાર કરવો જોઈએ કે હું આ કાર્યનો પ્રારંભ કરું છું તો પછી પરિણામ કેવું હોય છે, સુખરૂપ હોય છે કે દુઃખરૂપ હોય છે. ઘણા બધા છે ને પૈણા પહેલાં બહુ સુખી હોય છે ને પૈણા પછી બિચારા દુઃખી થાય છે, બધી રીતે દુઃખી હોય છે. કારણ કે પરિણામ વિચાર્યું નહીં આગળ પાછળનું કે મારી ક્ષમતા કેટલી છે. આપણે કંઈક વજન ઉપાડવો હોય તો વજન ઉપાડ્યા પહેલાં આપણે ક્ષમતા વિચારવી પડે કે હું કેટલા કિલો વજન ઉપાડી શકું એમ છું. ક્ષમતા વિચાર્યા વિના વજન ઉપાડે તો પોતાની ક્ષમતા કરતાં વધુ વજન ઉપાડે એટલે કાંક ડોક મળી જાય ને કાં તો કાંઈના મણકાની તકલીફ થઈ જાય, પણ કંઈક તકલીફ થાય ખરી અને એ પીડા પછી આખી જિંદગી ભોગવવી પડે.
ઘણા બધા ક્ષમતા વિચાર્યા વિના વજન ઉપાડતા હોય છે અથવા ક્ષમતા વિચાર્યા વિના કામ કરતા હોય છે. એના કારણે શરીરના અમુક અંગ બધા ડેમેજ થઈ જતા હોય છે. તેની પીડા એને આખી જિંદગી ભોગવવી પડતી હોય છે. ચાલી છીએ આપણે ચાલવામાં પણ માણસે પોતાને વિચારવું પડે આગળ પાછળનું, પછી માણસે ડગલું મંડાય. ઘણી વખત શું છે કે વિચાર્યા વિનાનું માણસ ચાલે છે એટલે પરિણામ પછી ઘણું બધું માઠું આવતું હોય છે. માટે ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને કહે છે કે હે ભક્તો, જીવન છે, આ જગત છે, આ લોક છે, અને માનવ શરીર છે, અને પરિવાર છે, સમાજ છે. તો આ બધાની બીચમાં તમારે રહેવાનું છે. તો પછી કોઈ પણ પ્રકારનો તમે કાર્યનો પ્રારંભ કરો ત્યારે આગળનું પરિણામ થોડુંક વિચારીને પછી ડગલું ભરજો. વગર વિચાર્યું ભરતા નહીં. ઘણા બધા વગર વિચાર્યું ડગલું ભરે છે ને પછી કાંઈ લગ્ન પ્રસંગ બીજું ત્રીજું કંઈ હોય ને એટલે મોજમાં આવી અને ઘણા બધા વ્યાજમાં પૈસા લઈ અને લગ્ન કરીને લગ્નમાં ઘણો બધો ફૂલણજી ખર્ચો કરી મારે અને આખી જિંદગી પછી વ્યાજ ભરી ભરીને થાકી જાય તો ભેગું ન થાય એને. આ બધું વગર વિચાર્યું કર્યું કહેવાય, પરિણામ વિચાર્યું નહીં. એની કરતાં સાદાઈથી ઓછા ખર્ચે લગ્ન કરે તો એમાં કંઈ જગતના માણસો કોઈ ગાયડું નથી દેવાના. બે માણસો બોલે એટલું જ ને, પણ પાછળથી સુખ કેટલું, પાછળથી શાંતિ કેટલી. અને અત્યારે તો પરમાત્માની કૃપા જ બોલો. તે ઘણા બધા ધનાઢ્યગ્રસ્તો આવી રીતે કન્યાદાન આપતા હોય ને સમૂહ લગ્નના બધે લગભગ જ્ઞાતિઓએ આયોજન કર્યા હોય છે. તે સમૂહમાં લગ્ન કરે તો એમાં ક્યાં એનો શરીરનો વજન ઘટી જવાનો હતો કે આબરૂ ઘટી જવાની હતી. પણ એક મોભો બતાવવા માટે વગર વિચાર્યું કામ કરતા હોય છે માણસ. અને લગ્ન પ્રસંગમાં બીજાને બતાવી દેવા માટે થઈ અને એટલો બધો દુઃખી થતો હોય છે. હવે આખી દુનિયાને ખબર છે કે ભલા માણસ તારી પાસે એકેય બેત્યું નથી, તો બધા વ્યાજવા લાવીને આ પૈસા ઉડાડે છે ને વ્યાજવા લાવીને આ લગ્ન તે કર્યા છે. પાછળથી એક બે કટકા છે ને ખેતરના તોય તારે વેચવા પડશે ને તોય ભેગું નહીં થાય. એની કરતાં સમૂહમાં લગ્ન કરી નાખીને શું વાંધો. મોટા મોટા ગ્રસ્તો બીજા લોકોને માર્ગ બતાવવા માટે થઈને બહુ સમૃદ્ધિની સંપત્તિની પાસે હોય છે તો પણ સમૂહ લગ્ન કરે છે. આપણા ગોવિંદભાઈ વરમોરા બહુ સુખી સંપત્તિવાન છે, તો એ છોકરા છોકરીઓના લગ્ન કરવાનું હોય તો સમૂહ લગ્ન કરે. બોલો. અને સમૂહ લગ્નમાં જેટલા જોડાયા હોય બધાનો ખર્ચ પાછો પોતે એકલા આપતા હોય, તો એ પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે. અને ઘણા બધાને તો ઘરમાં છે ને રોટલાને વાંધા હોય પણ સમૂહ લગ્ન તો નહીં જ કે એમાં તો આપણે આબરૂ જાય કે એવું ન કરાય કે આપણે તો લગ્ન ઘેર જ કરવા જોઈએ. ભલે ગમે તેમ વ્યાજવા લાવો, ગમે તેમ કરો, ભલે પછી આખી જિંદગી તમતા દુઃખી થઈશું આપણે, પણ લગ્ન સમૂહ તો કરાય જ નહીં. આવી તો એની બધી છે ને હાવ ગાંડી માન્યતા હોય છે. માટે વિચારવું. હું તો બહુ લોકોને કહું છું, ભલામણ કરું છું કે વ્યાજવા લઈને શા માટે લગ્ન કરો છો ને શા માટે જગતને બતાવો છો તમે. આવું તમે ગાંડ પણ હું કામ કરો જાણી જોઈને કે પાછળની જિંદગીમાં નકરું દુઃખ જ ભોગવવાનું. મહેનત કરી કરીને કમાઈ કમાઈને તમારે બીજાને જ આપવાનું. પહેલાં સમૂહ લગ્ન કરો ને. આ બધી ઠાકોરજીની કૃપા છે તો સમૂહ લગ્નના કોઈને વિચારો આવ્યા છે જ્યારે શરૂઆત કરી છે ત્યારે.
જ્યારે જે સમયે જે વર્ષો પહેલાં શરૂઆત થઈ છે સમૂહ લગ્નની, ત્યારે પરમાત્માએ કંઈક પ્રેરણા આપી છે કે મારા ભારત દેશના ઘણા બધા જ લોકો દુઃખી થાય છે, તો એ દુઃખમાંથી એને મુક્ત કરવું એટલે ઠાકોરજી એવો વિચાર કોઈને આપ્યો હોય છે સમૂહ લગ્નનો. અને એ સમૂહ લગ્નનો ઠાકોરજી વિચાર આપ્યો હોય છે એટલે સમૂહ લગ્નના આયોજનો થાય, જોડાય, લોકો સુખ્યા થાય. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ખોટી રીતે દુઃખી થાવ એવું શા માટે કરો છો? આ સમૂહ લગ્ન બીજું ત્રીજું બધું અત્યારે પ્રગટ થયું છે એવું ન માનતા હો. ભગવાન સ્વામિનારાયણ પોતે કન્યા દાન કરાવતા હતા અને સમૂહ લગ્ન કરાવતા હતા. મહારાજ પોતે લગ્ન કરાવી દેતા હતા. પોતાના સદગ્રસ્ત જે હોય હરિભક્તો, ધનાઢયગ્રસ્ત હરિભક્તો, તો એવા 2-5 હરિભક્તો હોય તો એને મહારાજ ભલામણ કરે કે જો આ ભગતને, આ ગરીબ છે બિચારા, તો એને દીકરા દીકરીના લગ્ન કરવાના છે, તે તમારે 4-5 ભેળા મળી અને બધો ખર્ચો ઉપાડી લેવાનો છે. આ સમૂહ લગ્ન જ કહેવાય ને. સમૂહ લગ્ન તો ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રારંભ કર્યો હતો. અને કંઈક બ્રાહ્મણો, ગરીબો, બીજા ત્રીજા એના દીકરા દીકરીઓ અને ભગવાને આવી રીતે લગ્ન કરાવી દીધા, યજ્ઞોપવિતો અપાવી, એને મકાનો બંધાવી દીધા, એને ખેતી કરાવી દીધી. આમ ભગવાન શ્રી હરિએ ઘણા બધા સદવિચારો પોતાના સદગ્રસ્તોને આપ્યા છે. ને મહારાજ ભલામણ કરતા ગરીબ હરિભક્તો હોય એને કે તમે દેખાદેખીથી ચાલતા નહીં, દેખાદેખીથી ચાલતા નહીં, આગળ પાછળનો વિચાર કરીને પછી બધો વ્યવહાર કરજો. કાંઈ જરૂર પડે તો વિના સંકોચે મહારાજ કહેતા કે અમને કહેજો, અમે તમારી દીકરીના લગ્ન ઉકેલાવી દઈશું, પણ મહેરબાની કરીને વ્યાજવા ન લેતા. મહેરબાની કરીને કોઈ પાસે બહુ ઊંચા વ્યાજ આપીને ધન સંપત્તિ લઈને મોભો દેખાડવા માટે પ્રયત્ન નહીં કરતા. આ બધો ભક્તિનો જ પ્રકાર છે. તમને એમ લાગશે કે આ વ્યવહારને એ ભક્તિનો પ્રકાર, એ કેવી રીતે બધું ફિટ થાય? મારા બાપ, એ ભક્તિનો જ પ્રકાર છે. કેમ? આપણે કંઈ દેણું બેણું કર્યું ન હોય તો સુખી અને શાંતિથી જીવન જીવી શકીએ તો ભક્તિ કરી શકીએ કે ન કરી શકીએ? હવે માથે દેણાનો બોજો હોય ને ઓલા બધા સાસવારે માગણી કરવા માટે, ઉઘરાણી કરવા માટે આવતા હોય, અને હું માળા ભજન થાય, ઓલાને જવાબ દે કે પછી એ ધ્યાન ભજન કરે? એટલે આ બધા વ્યવહારો પણ વિચારીને કરીએ ને, એ અંતે તો ભક્તિમાં જ પાછા પૂરક બને છે. ઘણા બધા છોકરાઓ અને ઘણી બધી દીકરીઓ બહુ સમજદાર હોય છે, તો સામેથી જ એના માતા પિતાને કહેતા હોય છે કે મારા લગ્ન વખતે બહુ ખર્ચો નહીં કરતા, બહુ સાદાઈથી લગ્ન કરવાના છે, બહુ ખર્ચ નથી કરવાનો. આપણા નારાયણભાઈના દીકરા ભરતભાઈ, એના લગ્ન કરવાના હતા, તે ભરતભાઈ સામેથી નારાયણભાઈને કહ્યું હતું, મારા લગ્ન મારે હાવ સાદાઈથી કરવાના છે, કંઈ ખોટા ખર્ચા કરવાના નથી, એમાં ફટાકડા બટાકડા કંઈ ફોડવાના નથી. ઘણા બધા લગ્નમાં ફટાકડા ફોડી અને પછી એના ઘરના બધાના સુરસુરિયા થઈ જાય છે જો. અને એ સુરસુરિયું થયેલું સારું ગંધાય બહુ, તો આખો પરિવાર પીડાથી ગંધાતો હોય છે. માટે વિચારવું જોઈએ. એને તો આ સુખી કુટુંબ પરિવારના દીકરા છે, ભરતભાઈ, જિજ્ઞેશભાઈ, આ બધા બાપાની આ સંપત્તિ ઘણી છે, શું કામ આદાયથી લગ્ન કરે? અને આપણા જયભાઈ દડુક અમેરિકા, હવે એને કેટલો બધો પૈસો છે, JCBના ઉપડાથી ખાપે તોય ખૂટે નહીં, બોલો. આટલો બધો પૈસો છે એની પાસે. તો એના દીકરા જયે કીધું હતું એના પપ્પાને, જયભાઈને,
કે મારે છે ને લગ્ન હાવ હાદાઈથી કરવાના છે, મારા લગ્ન વખતે તમને કંઈ ઉપાધિ નહીં, શાંતિ તમારે, એવી રીતે લગ્ન કરવાના છે. અને બીજું કે હલો તે દીકરો તો કદાચ સમજદાર હોય, પણ હવે એની સાથે સંબંધ કર્યો હોય એ છોકરી એવી સમજદાર, તેને સ્વીકાર્યું. ને ઘણી વખત આ હાદાઈથી લગ્ન કરવાનું કહે તો પાછું ઓલું માને નહીં, પાછું આ એવડું કે એમ આમ નહીં આમ હાદીથી લગ્ન કરવાય તો આપણે નહીં બકતા કહે તો કીટા કહે, બોલો લગ્ન પહેલાં તોડી નાખે, કારણ કે એને મોભાથી લગ્ન કરવા હોય. માટે એ દીકરીને ધન્યવાદ દેવાય ને. તો આટલી બધી સંપત્તિ જેના ઘરમાં હોય ને એના દીકરાને આવા વિચાર આવતા હોય તો આપણે વિચારીએ કે કેટલી સમજ હશે, સમજણ કેટલી હશે. અને આપણે તો માન ભેગું થતું હોય, ખાવા બે ત્યારે સાઈસ માન મળતી હોય એ તે માગ્યા ઘરની. પણ તોય લગ્ન બગનમાં તો ન હાલે કે ના, એ હાલે જ નહીં કે આટલો ખર્ચ તો કરવો જ જોઈએ. પણ ક્યાંથી કરશું તો કે ગમે તેમ કરો, વ્યાજવા લાવો. કેમ? પણ નથી મળતું, અરે ડબલ વ્યાજ આપો. કે આપણે કમસી કે આપણે તો ખરેખર મૂર્ખ છીએ, એમ મૂર્ખના સરદાર છીએ આપણે. એટલે એમ થોડુંક હાલતું હોય છે કે મૂર્ખને કદાચ હાલે, પણ મૂર્ખના સરદારને થોડુંક હાલે. આવું દુનિયામાં જીવન જીવનારા ઘણા છે, પછી એને ધ્યાન ભજન થાય કેવી રીતે એ કહો છો મને? ઓલી બધી ઉપાધિની ચિંતા હોય તે કેવી રીતે ધ્યાન ભજન થાય? માટે આ બધો વ્યવહાર ને વિવેક છે ને એ પણ ધ્યાન ભજનમાં પૂરક છે. એટલે સમજાય એને વિચારવું, ન સમજાય એને મુબારક. વ્યાજવાઈને લગ્ન કરી છોકરાના દબદબાવો જો, અને આખી જિંદગી પછી દુઃખી થાવ, વ્યાજ ભરીને ખેતરના કટકા વેચીને. પ્રત્યેક બાબતમાં માણસે વિચારવું જોઈએ, હું જુગાર રમું છું, પરિણામ શું આવશે વિચારવું પડે. હું આ વ્યસન કરું છું, પરિણામ શું આવશે, આગળનું પરિણામ વિચારવું પડે. હું આ અધર્મ કરું છું, ખોટું બોલું છું, છેતરપિંડી કરું છું, દગાબાજી કરું છું, ભેળસેળ કરું છું, આગળ જતા પરિણામ શું આવશે? પ્રારંભ કરતા માણસે પહેલાં પરિણામ વિચારવું જોઈએ. હવે એ પરિણામ વિચાર્યા વિના માણસ પ્રારંભ એમનામ કરી દે, મંગલાચરણ સીધું ચાલુ કરી દે. તો એટલી બધી લોકો ભેળસેળ કરતા હોય, છેતરપિંડી કરતા હોય, વિશ્વાસઘાત કરતા હોય, મા બાપનો વિશ્વાસઘાત કરતા હોય, પોતાના પાર્ટનર ન હોય તો એનો વિશ્વાસઘાત કરતા હોય, એકાદા બીજા પાર્ટનરમાં ધંધો ભેગો કર્યા હોય તો એકાદા બીજાને છેતરતા હોય. પણ વિચારતો નથી કે હું આ કાર્ય કરું છું તો એનું પરિણામ કેવું આવશે. એક વાત તો માણસે વિચારવી જ પડે, મારે ને તમારે બધાને, કે આપણે કોઈને છેતરતા હોય અને કોઈને છેતરવાનો વિચાર આવે ને તે દિવસે જાજો નહીં એટલો જ વિચાર કરવાનો કે હું મારી જાતને છેતરી રહ્યો છું. એ આપણે બીજાને છેતરી નથી રહ્યા, આપણી જાતને આપણે દગો આપી રહ્યા છીએ. કોઈને દગો દેવાનો જ્યારે વિચાર આવે ત્યારે વિચારી જ લેવાનું કે દગો હું મારી જાતને જ આપી રહ્યો છું ને એ રેલો મારા પગ હેઠે જ આવવાનો. કરેલું કર્મ છે ને એ તો માણસનો પીછો છોડે નહીં કોઈ દિવસ. શરીરનો પણસાયો જે દિવસે જુદો થાય તે દિવસે એ કર્મ માણસનો પીછો છોડે. જો પણ એ અવતાર પૂરતો હો, પાછો એ દેહ પૂરતું છે, એ જન્મ પૂરતું છે. હા, બાકી બીજા જન્મમાં તો પાછું એ કર્મ હારે ને હારે જ હોય પાછું. માટે ભગવાનના ભક્તોએ, શાણા પુરુષોએ, બુદ્ધિશાળી સુજ્ઞ પુરુષોએ મહારાજ કે વિચારજો, પણ અવિચાર્યું કોઈ દિવસ કરવું નહીં. ઘણા બધા લોકો અવિચાર્યા બહુ કાર્ય કરતા હોય છે
અને બહુ દુઃખી થતા હોય છે. મેં તો બહુ જોયા છે. કોઈ નાના મોટા કોઈ પદાધિકારીઓ માણસોના ચડાવવાથી ચડી અને ઘણા બધા સંત જેવા સંતના દ્રોહો કરી, નિંદા કરી, કોતલીઓ કરી, વિરોધ કરી અને એવા દુઃખી થયા તેમ મરતી વખતે કૂતરાના મોતે મરવાનો વારો આવ્યો ત્યારે જેને ચડાવ્યા હતા ને એ કંઈ એની સામે નજર સુધા દ્રષ્ટિ પણ કરી નથી. મદદ તો ક્યાંથી કરે એને? એ ચડાવી માર્યા. ઓલા દુર્યોધને બધાને ચડાવી માર્યા અને કૂતરાના મોતે મરવાનો વારો આવ્યો ત્યારે દુર્યોધન ક્યાં જાય છે? કારણ કે એ મરણ પથારીમાં લોહીને માંસના ખાબોચિયામાં એ ટળવળતો હતો. કૂતરાના મોતે મરવામાં ટળવળતો હતો તો જીવ જાતો નહોતો. માટે આપણને કોઈના દ્રોહે ચડાવે, કોઈની નિંદાએ ચડાવે તો વિચારવું જોઈએ. મારે જે વચનામૃતમાં એવું લખ્યું છે કે કોઈ આપણને એમ કહે કે આ કૂવામાં પડ, તો આપણે વિચારવું જોઈએ પડ્યા પછી જીવતો રહીશ કે મરી જઈશ? હાથ પગ હાજર રહેશે કે પછી ભાંગશે? પીડા કોને ભોગવવાની? ઘણા બધા માણસો બીજાના પગે કમળ વખાવતા હોય છે. આવી બધી કૂટનીતિવાળા માણસો બહુ હોય છે જગતમાં. હવે એના ચડાવ્યા આપણે ચડી અને ભગવાનના ભક્ત જેવા ભક્ત, સંત જેવા સંત, હરિભક્ત જેવા હરિભક્ત એનો એટલો બધો દ્રોહ કરતા હોય ને એટલી બધી નિંદા કરતા હોય, પછી ભક્ત તો ચાહે તે ભગવાનનો હોય. ભગવાન રામજીનો ઉપાસક હોય કે ભગવાન કૃષ્ણનો કે ભગવાન ભોળાનાથનો કે કોઈ માતાજીનો ઉપાસક હોય અથવા કોઈ દેશભક્ત હોય કે માતૃભક્ત હોય, હવે એના દ્રોહમાં આપણે ચડાવી દે તો જગતમાં જોવાનું એવું થતું જ હોય છે ને. ઘણા લોકોને ધન સંપત્તિની સત્તાની લાલચ હોય એટલે અમુક ટોળા ભેગા કરી અને થોડી ઘણી ધન સંપત્તિની લાલચ આપી અને એવા દેશભક્તો હોય ને તો એના દ્રોહમાં ને એના વિરોધમાં એવા ટોળા ઊભા કરી દેતા હોય છે. ઓલા ટોળામાં એલાને કાંઈ ખબર હોય નહીં અને ન કરવાનું ઘણું બધું જ કરીને ચિત્રી બારે પછી એવા દુઃખી થાય. થોડાક પૈસાની લાલચ, આમ તો બહુ એટલી બધી મોટી લાલચ ન હોય, એકાદી બોટલ કદાચ આપી દે દારૂની કે પછી થોડા ઘણા દારૂ લેવા માટે પછી કાવડી આપે 1000-2000 રૂપિયા. આમાં બહુ લાંબુ ન હોય પાછું એમ. અને આટલી લાલચ માટે થઈ અને ભગવાનના ખરેખરા ભક્ત હોય તો દેશભક્ત હોય અને દેશ માટે જીવતા હોય. આજે આપણે જોઈએ છીએ તો મોદી સાહેબના વિરોધી કેટલા બધા વિરોધ કરતા હોય છે. ટોળા બધા એને મોલા ચડાઈ માને અને આ બધા ચડી જાય એમ સંપ્રદાયમાં હોય છે. ઘણા બધા એવા ભગવાનના ખરેખરા ભાગવત પુરુષો હોય છે અને સત્સંગ માટે ઘણું બધું બિચારા કરતા હોય છે અને કર્યું હોય છે. અને એને કેવળ સત્સંગને વિકસાવો અને સત્સંગ કેવી રીતે વિકસે અને કેમ ઝાઝા જેવું ભગવાન ભજે, આ સિવાય એને બીજો કંઈ આશય હોતો નથી. પણ ઘણા બધા જ રજોગુણી તમોગુણી માણસો, અહંકારી કે માની માણસો કે પોતાનું ધાર્યું કરવાવાળા માણસો અથવા સંપત્તિને સત્તાના અભિમાની માણસો હવે ઓલા બધા અબુદ્ધને અજ્ઞાની અથવા ઓછી બુદ્ધિના માણસોને ચડાવી મારે અને એ લોકો દ્રોહ કરે ત્યારે પછી એની પીડા એને ભોગવવી પડે ને ઓલા ચડાવેલા એકેય પડખે ઊભા ન હોય. ભાગવતમાં કથા આવે છે, બોલો જો અક્રૂરજી અને કૃતવર્મા આ બે છે ને સત્રાજીત પાસે આવ્યા, ઓલા પ્રસન્ન પાસે, અને પ્રસન્નને કહ્યું કે સત્રાજીત પાસે મણી છે ને શ્રીમંત કી તું લઈ લે ગમે તેમ કરી. તે ઓલામાં થોડીક ઓછી તે ચડી મેર્યો અને ઓલા ભાઈ બંને કહેલું કે અમે તમ તાર બેઠા જ છીએ કે ઊભા છીએ તારી પાછળ જ જો. તે ઓલાને સત્રાજીતને મારીને મણી લીધો
જોકે મણી તો હાથમાં આવ્યો નહીં, અને સત્રાજીતને મારી નાખ્યો મણી લેવા માટે થઈને. ભગવાનને ખબર પડી એટલે સત્યભામા છે ને દોડતા ત્યાં આવ્યા. ભગવાને કહ્યું કે આવું થયું. પછી કૃષ્ણને બળરામજી શતધન્વાનો પીછો પકડો. એનો પીછો પકડવા માટે થઈને આવ્યા ત્યારે કૃતવર્મા અને અક્રૂરજી પાસે શતધન્વા ગયો કે તમારા કહેવાથી મેં આવું કામ કર્યું અને હવે કૃષ્ણ મારી સાથે યુદ્ધે ચડશે, માટે તમે મારા પડખે ઊભા રહેજો. ત્યારે ઓલા બે કહ્યું કે એ તો કરેલા હોવ કે ભોગવે. અમે કહ્યું પણ તારે વિચારવું જોઈને કે લો ઘણા નથી કહેતા કે અમે બેઠા છીએ ને તમતા એ બેઠો જ હોય પાછો. બોલો એવું એ તમારે કાંઈક તકલીફ ને મુશ્કેલી આવે તો એ પાછો એમ જ કહેતા હું તમતા બેઠો જ છું. તો એ બેઠો જ હોય પાછો, ઊભો તો થાય જ નહીં કોઈ દિવસ. માટે વિચારું કે હું આ કામ કરું છું કોઈના કહેવાથી. એક હરિભગત હતા, નામ નહીં દઉં ગામનું કે હરિભગતનું, પણ બહુ સારા ભગવાનના મહા મોટા સંત એવા રાજકોટ ગુરુકુલના વર્તમાન કાળના મહંત દેવકૃષ્ણ સ્વામી. કેવી સાધુતાની મૂર્તિને પુરુષ, અને એની નિંદા કરે. બોલો હું ગામડે ફરતો હતો તે ઓલો લહોટવા જ મંડી પડ્યો હતો. મેં કીધું એ ભગત ઉભા રહો ઉભા રહો ઉભા રહો, વાત સાંભળો મારી. મેં સ્વામી તમારે ઘેર કોઈ દિવસ ચપટી લોટ માગવા આવ્યા છે? મન કે અમારા ઘરની વાત ક્યાં કમાડો, અમારા ગામમાં કોઈ દિવસ નથી આવ્યા. તમે તમારા ગામમાં નથી આવ્યા, તમારી ઘેર ચપટી લોટ માગવા આવ્યા નથી, અને ભવિષ્યમાં આવશે નહીં તો હું લઈ મીંડા છું અમથા હાથે કરીને તમારો મોક્ષ શું કામ બગાડો? મન કે અમારે વેવાઈ કહેતા હતા કે એ સાધુ આવા છે. મેં તો વેવાઈને ટાંડી મૂકો, આવા સંતનો દ્રોહ થાય છે ને તો તે દિવસે તમારો વેવાઈ નહીં પડખે આવે. આમ સત્સંગમાં છે ને ઘણો બધો સમાજ કોઈના ચડાવવાથી ચડી મરે છે, અને દ્રોહ કરે છે, નિંદા કરે છે, ન કરવાની બધી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરે છે, અને અંતે દુઃખી બહુ થાય છે. ને ઓલા ચડાવનારા છે ને એ અક્રૂર ને કૃતવર્માની જેમ જ કહે કે એ તો અમે કહ્યું હતું, તારે તો વિચારવું જોઈએ ને કે કૃષ્ણ બળરામની શક્તિને કોણ નથી જાણતું, કે એની સાથે યુદ્ધે કોણ ચડે, તારા કરેલા તું ભોગે. અને અંતે છે ને એ પ્રસન્નનું મૃત્યુ થયું અને દુઃખી થઈ ગયો. એમ ભાગવતમાં કથા આવે છે, 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં કથા આવે છે. મહારાજના વખતમાં ઘણા બધા એવા હતા જો કે મહારાજને મોટા સંતોનો વિરોધ કરવા માટે થઈને ચડાવી મારતા, અને ઓલા બધા ચડું ધનેરાતે ચડી જતા, બહુ દ્રોહ કરતા, અને પછી બહુ દુઃખી થયા, અને કૂતરાનો મોતે મરવાનો વારો આવ્યો. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભક્તો જીવન છે, વિચારજો, કોઈ પણ કાર્ય કરો પણ આગળનું પરિણામ વિચારીને કાર્ય કરજો, એમ નામ નહીં કરતા. આવા બધા સદવિચારો મહારાજ પોતાના ભક્તોને આપે છે, અને તે સદવિચાર મહારાજનો વિસલ ગઢવીએ ગ્રહણ કર્યો. ત્યારે વિસલ ગઢવીને એમ થયું કે આ હરામી દુષ્ટ લોકો સંપ્રદાયના અને ભગવાન સ્વામિનારાયણના મૂળિયા ઉખાડવા માટે થઈને આવી બધી અનિષ્ટ પ્રવૃત્તિ કરી રહ્યા છે. માટે હું જાઉં ને એ લોકોને સાચી દિશા બતાવું, નહીતર એની દિશા બગડશે, અને સાચી દિશા ન પકડે, ના સ્વીકારે તો પછી એનું પરિણામ ઠાકોરજી જેમ ઈચ્છે તેમ આપશું. એમ કરી અને વિસલ ગઢવી તે અધર્મી પાસે જવા માટે તૈયાર થયા. એ કથામાં આપણે પ્રવેશ કરીએ.
પૂર 19મો તરંગ 24મો. પ્રદેશમાં મરકીનો પ્રકોપ અને ભગાદોષીની રક્ષા. શ્રીહરિની આગળ વિશલ ગઢવી આટલી વાત કરીને પછી તે પહેલાં અધર્મી પાસે ગયા અને એકાંતમાં બેઠા. તેણે તેને કહ્યું, હું અને તમે બંને એક જ છીએ. તમને જે દુઃખ આવે તે દુઃખ મને આવ્યું છે એમ હું માનું છું. તમારી લાજની અંદર મારી લાજ રહેલી છે એમ સમજીને હું આ બાબતમાં તમને કહું છું કે સહજાનંદ સ્વામી તમારી લાજ રાખે છે. તમે બધા વગર વિચારે ખોટી રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છો અને પ્રભુના ગુનામાં આવ્યા છો, અને તેથી જ હું તમને મદદ કરવા આવ્યો છું. સરકાર અચિંતા આવીને તમને કેદ કરશે. તમે જેટલો બકવાસ કરો છો તે બધાને તેઓ લગતા જાય છે. તેઓ જેટલી ક્ષમા રાખે છે તેટલું તમારું મોત નજીક આવી રહ્યું છે. હુમલો કરવા તૈયાર થયો પેલો રજોગુણી તમોગુણી માણસ અધર્મી, ત્યારે વિશલ ગઢવીએ તેને અટકાવ્યો. વિશલ ગઢવીની વાતને સાચી માનીને તે કાંઈ ન જાણે તે રીતે રાતમાં જ પછી પલાયન થઈ ગયો, એટલે નીકળી ગયો. અને જે મારવાડી હતા તે બધા ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના દેશમાં જઈને થંભી ગયા. ગુનામાં આવ્યા છે એવો ડર તેને લાગે તેવી વાત વિશલ ગઢવીએ કહી હતી. શ્રીહરિએ રાજી થઈને વિશલ ગઢવીનો વારંવાર સત્કાર કર્યો. મોટા મોટા રાજાઓ પણ તેનો સત્કાર કરતા હતા. રાજાના સચિવો અને નોકર ચાકર પણ જેની અદબ રાખે તેવા તે મોટા માણસ હતા. તેને શ્રીહરિની સાથે હેત થયું હતું. આ વિશલ ગઢવીના ઘર ગઢપુરમાં મગરપાટમાં હતા. તેમની બાજુમાં દાદા ખાચરની ખેતી કરનારા અમરા, કસોર અને સુરાજી, સબડાજી, જેઠાજી તથા મૂડીબા વગેરે ભક્તોના ઘર હતા. તેમણે એકવાર પરમહંસો સહિત શ્રીહરિને પોતાને ઘેર જમવા તેડાવ્યા. જ્યારે પરમહંસો સહિત શ્રીહરિ જમી રહ્યા ત્યારે તેમણે ખૂબ જ ભાવથી શ્રીહરિની પૂજા કરીને વસ્ત્રો ઓઢાડ્યા અને શ્રીહરિના પ્રતાપથી સ્વામીએ તે બધાને પોતાનો પ્રભાવ બતાવ્યો. પછી તેઓ શ્રીહરિને શરણે ગયા. ધર્મ દ્વાર માગ્યું, તેથી સ્વામી તેમને મારતા અટક્યા. પછી તેમણે શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ, આ સૌ સંતોના ચડોની પ્રસાદીના પાણીના 7 તપેલા ભર્યા છે. તે અમને પીવા દ્યો તો અમારો ઉદ્ધાર થાય. ત્યારે તેમણે હા કહી. તેથી તે પાણી પી ગયા અને એઠવાડામાં આરોટીને પોતાનો ઉદ્ધાર થાય તે માટે સ્તુતિ કરી. ત્યારે શ્રીહરિ કહે કે હવે ખડખડિયાના ઘાટમાં જઈ અને સ્નાન કરો, તેથી તમારો મોક્ષ થશે. એટલે તેમણે તેમ કર્યું. તેથી તેમનો ઉદ્ધાર થયો. તે ઘણા માણસોએ નજરે ભાડ્યો. આવો મગર ઘાટમાં અમરા, કસોર તથા સબડાજીના ઘેર ચરિત્ર કરીને શ્રીહરિ ઘોડીએ ચડીને ચાલ્યા. ત્યારે ત્યાં બાજુમાં જ રહેતા પરજીયા ચારણ વિશલ ગઢવી મહારાજ આડો ફરીને કહે છે કે મારે ઘેર પધારો પ્રભુ. તે વિશલ ગઢવીના ખોરડાને મોટો ડેલી બંધ દરવાજો હતો. તેમના કહેવાથી શ્રીહરિ ત્યાં સંત અને સર્વ હરિભક્તો સહિત પધાર્યા. પછી તેમણે માળવાની 200 રૂપિયાની કિંમતની લોબડી
કહેતા બારીક વણાટવાળી ઊનની બનાવેલી ધાબળી હતી તે મહારાજને ઓઢાડી ને સર્વે સભાને તલનો એક લાડુ આપ્યો અને વસ્ત્ર ઓઢાડ્યા. પછી તેમની સ્ત્રી આવીને પગે લાગીને ધૂણવા માંડી. પછી મહારાજ કહે છે કે તું કોણ છો? ત્યારે કહે છે, મહારાજ અમે ઘણા વિશલ ગઢવીના પૂર્વજો છીએ. હે પ્રગટ પરમાત્મા, હે પ્રભુ, તમે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ નારાયણ છો. અમે બધા અસદગતિને પામ્યા છીએ. તે તમે અમને ન તારો ત્યારે બીજા કોણ અમને તારશે? અમારી અસદગતિને સદગતિ રહે તે એવા તે અમારા શું ભાગ્ય. માટે હે ભગવાન, અમારો મોક્ષ થાય તેવો ઉપાય કરો. એમ તે સ્ત્રીમાં રહીને તેમના પૂર્વજો બોલ્યા. પછી મહારાજ પાસે એક પાણીનો કળશિયો ભરેલો હતો. તેમાંથી પાણી લઈને શ્રીહરિએ તેમના ઉપર છાંટ્યું. એટલે તે પૂર્વજો કહે જે અમે મોક્ષ માર્ગે જઈએ છીએ, તમે અમારું કલ્યાણ કર્યું. એમ કહીને બધા સ્વર્ગમાં ચાલ્યા ગયા. પછી તે સ્ત્રીએ મહારાજની આગળ 200 રૂપિયા મૂક્યા. એવી રીતે તે જગ્યાએ એક અદ્ભુત ચરિત્ર કરેલું છે. તેમના ફળીમાં મહારાજ અનેક વખત પધારેલા છે ને ત્યાં સાધુઓને ખૂબ જ ભાવથી મહારાજે પીસીને જમાડેલા છે. એક વખત મહારાજ વિશલ ગઢવીને ત્યાં પધાર્યા હતા. ત્યારે તેમણે મહારાજને રમૂજ કરીને ખુશી કર્યા. પછી મહારાજે તેમને 1 વર્ષ દિવસ સુધી થાળ આપવાનું નક્કી કર્યું. એટલે વિશલ ગઢવી વર્ષ દિવસ સુધી મહારાજનો થાળ જમ્યા હતા. આમ તેમના ઉપર મહારાજ ઘણા જ પ્રસન્ન થયા હતા. અને વળી જ્યારે તે કોઈ સમયે શ્રીહરિ પાસે આવતા ત્યારે તેમની મોટપ મનમાં વિચારીને શ્રીહરિ જમ્યા પછી તેને થાળની પ્રસાદી ઘણા જ પ્રેમથી આપતા હતા. આવું બધું સુખ છે ને, ભગવાનનો રાજીપો વગેરે વગેરે, મોટા પુરુષોનો રાજીપો, એ સંસ્કાર અને દિલ જો હોય ને તો મળે. બાકી ભગવાને મોટા પુરુષને આપણને સુખ ને આનંદ તો ઘણો આપવો હોય, પણ આપણને સારો પચે નહીં પાછો. જો અને એના બધા અર્થના અનર્થ કરી અને કંઈક પાપના પોટલા બાંધીને બેસીએ આપણે. ભગવાને મોટા પુરુષ તો બહુ દિલ એના દરિયા જેવા વિશાળ હોય. એટલે આપણને કોઈ પ્રકારે મહાપુરુષો ભગવાનમાં પ્રીતિ કરાવવા માટે થઈ અને કૃપા વરસાવતા હોય છે. પણ ઘણા બધા જીવને કૃપા છે ને એ પચતી નથી. આપણા દાદા ગુરુ ગુણાતીત સ્વામી કેવા મહાસમર્થ સંત, તે ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય. તેમાં એ ઘણા બધા દર્શન કરવા આવતા હતા. તે એમાંથી કોઈ એક જ્ઞાતિનો એક યુવાન દર્શન કરવા આવ્યો. તે સ્વામી છે ને એના મસ્તક ઉપર હાથ મૂકી અને ગાલે ચૂટકો ભરી અને સામે વહાલ કર્યું. તે ઓલાનું મગજ ગયો કે આ ડોહે મારા માથા ઉપર હાથ મૂક્યો, કે મારો ગાલ પકડીને ચૂટકો ફેર્યો બધાવે છે, કે ડોહ હું જાણે છે. બોલો, આમ કરીને અભાવ લીધો તો ખરો, પણ પછી તો ઘણો બધો દ્રોહ કર્યો. અને અંતે મરતી વખતે બહુ જ પીડા ભોગવી અને કુતરાનો મોત મીર્યો. વાત કેવી હતી? મહારાજની મૂર્તિના સંબંધવાળા આવા સંત, એનો મસ્તક ઉપર હાથ હોય ક્યાંથી? બાકી તો આખી જિંદગી જ્યારે જ્યારે વતું કરાયું હોય છે ત્યારે નાપી તે તો હાથ મૂક્યો જઈશે ને માથે, તાર દાઢું કરાયું છે ત્યારે ગાલ તાણું જઈશે ને નાપી તે તો.
અને આવા સંત રાજી થયા અને કૃપા કરી મસ્તક ઉપર હાથ મૂક્યો પણ આને પીચ્યું નહીં. એટલે ઘણી વખત ભગવાને મોટા પુરુષને તો જીવને રાજી એને સુખી કરવો હોય છે, પણ ઓલાની કર્મની કઠણાઈ જેવી હોય છે ને, અથવા અજ્ઞાનતાની કઠણાઈ જેવી હોય છે ને, તે માણસ અવળું નથી લઈ શકતો અને અવળું લઈ અને મોક્ષ બગાડે છે. જાણી જોઈને માણસ દુઃખી થાય છે. આવી સત્સંગમાં ઘણી બધી વાતો છે અને ઘણા બધા મહાપુરુષોએ જીવ ઉપર દયા કરી, પણ હવે ઓલાની પાત્રતા ન મળે ને એટલે કંઈ એને પચી નહીં અને એમાંથી બધા ઊંધા અવળા વિચારો કરી અને જીવ બહુ દુઃખી થયા. આવી બધી ઘણી કથાઓ છે. માટે આપણે વિચારવું કે આપણા ઉપર કોઈ ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષ રાજી થાય ત્યારે એનો રાજીપો આપણે પચાવવો અને પચે એવું કંઈક આપણે સમજણ કે સામર્થ્ય કેળવવું, જેમાં જેવો મોટાઈનો ગુણ હોય તેની સાથે શ્રીહરિ તેવો વ્યવહાર રાખતા હતા. 2 દિવસ રાખે ને 2 દિવસ ન રાખે તેવી શ્રીહરિની વાત હતી નહીં. દુનિયાની એવી રીત હોય છે કે સૌ સ્વાર્થ સુધી હિત રાખે છે પણ પછી ક્યારે રાખતા નથી. પણ શ્રીહરિએ તેવી સ્વાર્થી રીતનો ત્યાગ કર્યો હતો, જેમાં સ્વાર્થ દેખાતો હોય તેનાથી શ્રીહરિ દૂર રહેતા અને જે એક સરખી સમજણ રાખતા હોય તેની સાથે શ્રીહરિનું સ્નેહરૂપી પૂર ચડતું ને ચડતું રહેતું હતું. દુનિયામાં નિંદિત અને પ્રશંસા થાય તેવી 2 બાબત હોય છે. તેમાં શ્રીહરિ નિંદિત બાબતનો ત્યાગ કરતા હતા અને અનિંદિત બાબતોને રાખતા હતા. જે લોકો પ્રશંસા પાત્ર જેટલી વાતને રાખતા હતા તેની સાથે શ્રીહરિ સંબંધ રાખતા અને નિંદિત બાબતનો ત્યાગ કરતા હતા. નિંદા કરનારાને જ્યારે નિંદા કરનારો મળે ત્યારે તેઓ બંને એકબીજાને નિંદા રહિત માને છે. તે બાબતને શ્રીહરિ નિશ્ચિત જાણતા હતા. પેલો અધર્મી ગયા પછી તરત જ પુષ્કળ મરકીનો રોગ થયો અને કેટલાય લોકોને તે રોગ થયો ને લોકોને મરતા વાર લાગતી નહીં. તે મરકીનો રોગ 2 સંત અને 2 હરિભક્ત બાયોને પણ થયો. શ્રીહરિ તેને પાસે આવ્યા અને તેના મરકીના રોગનો નાશ કર્યો. જ્યારે શ્રીહરિ અમૃતમય દ્રષ્ટિથી તેમની સામે જોયું ત્યારે શબ જેવા થઈ ગયેલામાં પણ નવા પ્રાણ આવ્યા. 2 સંત ને 2 હરિભક્ત બાયોને શ્રીહરિએ મૃત્યુથી ઉગાર્યા. એ વખતે આવા બધા દૈવિક પ્રકોપ થતા, રોગ થતા. મરકીનો રોગ થાય, ટૂટિયાનો રોગ થાય, માણસ મૃત્યુ પામે. મહારાજને મોટા પુરુષોના ઘણા પ્રસંગો છે કે આવા રોગથી ઘણા બધાને બચાવ્યા. આપણા આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી મૂડીનું મંદિર માનતા હતા ત્યારે વઢવાણના મોનો સલાટ જ્યારે મંદિરનું મુખ્ય કામ કરતા હતા એના દીકરાને મરકીનો રોગ લાગુ પડ્યો. વઢવાણથી સમાચાર આવ્યા એટલે ઓલો શિખર ઉપરથી નીચે ઉતરીને હાથ પગ ધોતો હતો. બ્રહ્માનંદ સ્વામી પથ્થરની ખાણથી બરોબર કે અહીંયા આવ્યા, મંદિર બંધ હતું હતું ત્યાં. સ્વામીએ કહ્યું કે મોન આ શા માટે અત્યારે તો સવારના 9-10 વાગ્યા છે અને કેમ હાથ પગ ધોવા માંડ્યો? તો કે ગુરુદેવ આવું છે, સમાચાર આવ્યા છે, માણસ સમાચાર લઈને આવ્યું છે કે દીકરાને મરકીનો રોગ લાગુ પડ્યો છે અને હવે જીવ લેણ આ દરજ છે. મૃત્યુની અણી ઉપર છોકરો હૂતો છે એટલે હવે જલ્દી જવું પડે એવું છે. બ્રહ્માનંદ સ્વામી કે જેટલા દિવસ આ મંદિરનું તે કામ કર્યું
એ બધું જ તારે સેવામાં કરવું અને એનો એક પૈ ન લેવી એવો સંકલ્પ કરી અને પાછો શિખર ઉપર ચડીને કામે લાગી જા, તો તારા છોકરાને જીવાડવા માટે હું જાઉં વઢવાણ. બાકી તું જઈશ તો તારા છોકરાને તું જીવાડી નહીં એક, એમાંથી ઊભો ન કરી શકે, હું એમાંથી ઊભો કરીશ. ઓલાને વિશ્વાસ અને શ્રદ્ધા સ્વામીના વચનમાં. વળી પાછો શિખર ઉપર ચડીને કામ કરવા લાગી ગયો. બ્રહ્માનંદ સ્વામી વઢવાણ ગયા. સ્વામી કે લાવો હુતર, મોટો હુતરનો એક દડો લાવ્યા, દૂધનું એક મોટું ડેગડું ભરીને લાવો. એ હાલો કહે, હું કહું એમ કરો. દૂધની ઝીણી ઝીણી પાતળી પાતળી ધાર કરતાં કરતાં આખા ગામના કોટ ફરતા સ્વામી ફર્યા. અને ઓલો હુતરનો જે દોર હતો ને એ બધો આખા ગઢ તરફ બધો વીંટો. અને મુખ્ય દરવાજે આવી અને સ્વામી ઊભા રહ્યા. અને ઊભા રહ્યા પછી સ્વામીએ કહ્યું કે હઠ નીચ ના કાન વગરની, આ વઢવાણના ગામમાં કરીને લોકોના બધા જીવ લેવાવાળી જીવલેણી ગામ છોડીને હાલતી થા. ત્યારે ઓલી મરકી છે ને એક ડોશીના રૂપમાં ઊભા ભોગાવે ભાગી જાય દોડતી રડતી રડતી. અને ખાલી મોના સલાટના એક દીકરાને નહીં પણ વઢવાણમાં ઘણા બધાને મરકીનું દર્દ જે લાગુ પડતું ને એ બધાને સ્વામી જીવાડ્યા અને જીવત દાન આપ્યું. આવા ઘણા બધા પ્રસંગો લખાયા છે. તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં આ બધા પ્રસંગો છે. જેમ ગોપાળાનંદ સ્વામીના અનેક પ્રસંગો લખાયા છે ને, એમ બ્રહ્માનંદ સ્વામીના પણ આવા ઘણા બધા જ પ્રસંગો તદ્રુપાનંદ સ્વામી પોતે નજરે જોયેલા પોતાની કલમે લીખાશ. આવા મોટા પુરુષના આવા બધા પ્રસંગો વાંચવા તો આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણે આપણને સત્સંગમાં કેવા પરવંશો આપ્યા અને કેવું આ સત્સંગમાં પ્રભુએ આપણને સુખ આપ્યું છે. બોટાદ ગામમાં શેઠ ભગા દોશી હતા. તેને મરકીનો રોગ એવો થયો કે કોઈ દિવસ તેનું શરીર રહે તેમ ન હતું. પછી બોટાદવાસી સૌ સત્સંગીઓએ ભેગા મળી આ સમાચાર શ્રીહરિને આપવા માટે મોણના પંડ્યાને ગઢપુર મોકલ્યા. હરિભક્ત વિપ્ર મોણના પંડ્યાએ આવીને શ્રીહરિને તે સમાચાર આપ્યા. એટલે તરત જ શ્રીહરિ તૈયાર થયા અને તે જ વખતે રોજા ઘોડા ઉપર બેઠા. નવો સોનેરી શંખલાદ પલાણ અશ્વ ઉપર સજ્યું હતું. કોઈએ કહ્યું કે વરસાદમાં નવું પલાણ પલળી જશે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે ભગા શેઠથી પલાણ કાંઈ અધિક નથી. પછી સ્વામલા ખાચર, નાજા જોગ્યા, ખ્યાલા ધાધલ, નાન ખાચર, અમરા પટગીર અને માત્રા ધાધલ તે બધા ઘોડેશ્વરોએ શ્રીહરિની સાથે એ પણ બધા જ નીકળ્યા. પછી શ્રીહરિ જીવા ખાચર પાસે ગયા અને તેને વાત સંભળાવી કે અમે ભગા શેઠ પાસે જઈએ છીએ, જો તમે પણ આવો તો અમે રોકાઈએ, નહીં તો અમે જઈએ છીએ. ત્યારે જીવા ખાચરે કહ્યું કે હું આવું ખરો, પણ તેમાં એક વાત મારી પાસે આવી છે. બોટાદથી એક વિશ્વ વણિક આવ્યો છે, તે જે કહે તેને તમે સાંભળો. પછી આપણે બોટાદ જઈએ. પછી તે વણિકને બોલાવ્યો અને તે આવ્યો. તે વણિકે શ્રીહરિને કહ્યું કે ભગા શેઠ હવે રહ્યા નથી, માટે તમે જાશો નહીં. આ વાત મેં ચોક્કસ જાણી છે. ત્યારે ધર્મકુમાર શ્રીહરિ કહે, અમારા ભગા શેઠ અમારા ગયા સિવાય ક્યારેય પણ મરે નહીં. આમ કહીને તે વખતે તત્કાળ ચાલતા થયા. જ્યારે શ્રીહરિ ગઢપુરથી બહાર આવ્યા પછી પોતાના અશ્વને દોડાયો અને પછી જીવા ખાચરે તરત શ્રીહરિની સાથે રામ ખાચરને તત્કાળ મોકલ્યા. વરસાદ આવ્યો તેથી તેઓ પલળી ગયા
બંદૂકધારી જે પાર્ષદો હતા તે બધા શ્રીહરિની પાછળ રહી ગયા. જ્યારે દિવસ થોડો બાકી હતો ત્યારે શ્રીહરિ બોટાદ આવી પહોંચ્યા. ત્યારે ભગા શેઠનો છેલ્લો શ્વાસ ચાલતો હતો. શ્રીહરિ ત્યાં આવીને ઊભા રહ્યા. શ્રીહરિએ ભગા શેઠને અપાર દુઃખથી આવીને છોડાવી દીધા. બોટાદનું બધું જ મહાજન શ્રીહરિનો પ્રતાપ જોઈને ઘણું આશ્ચર્ય માનવા લાગ્યા. શ્રીહરિએ ભગા શેઠને બોલાવ્યા અને જ્યારે ભગા શેઠ ભાનમાં આવ્યા ત્યારે તેણે શ્રીહરિને પોતાની પાસે ઊભા દેખ્યા. તેઓ બોલ્યા, ઓહો મહારાજ, આપ અહીં ક્યાંથી આવ્યા? આપ તો મારી પાસે બેઠા છો. મેં એવો કોઈ ઉપકાર કર્યો નથી, છતાં અત્યારે આપ અહીં સાક્ષાત પ્રભુ તમે બધાયરા છો. ભગવાન ભક્તાધીન છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, જેણે મારા સિવાય અન્ય વસ્તુને મુખ્ય નથી રાખી તે ભક્તની પાસે જ હું રહ્યો છું, અને જે મારા સિવાય અન્ય વસ્તુને જેટલી મુખ્ય રાખે છે તેનાથી તેટલો હું દૂર રહું છું. હું દૂર કે પાસે જેવી રીતે રહું છું તે મેં અત્યારે તમને કહી બતાવ્યું છે. મેં મારા ભક્ત કરતાં કાંઈક પણ અધિક રાખ્યું નથી. અક્ષરધામ જેવું અક્ષરધામ પણ નહીં. તો પછી બીજી વાત તો શા લેખામાં? કેમ છે? મારા ભક્ત જેવા મહાન છે તે ભક્તને માટે જ હું વારંવાર પ્રગટ થાઉં છું. મારા જેટલા અવતારો અને જે ચરિત્રો સાંભળવામાં આવે છે તે બધા ભક્તોના હિત માટે જ રહ્યા છે. આવી મારી રીત છે. જેને મારો વિશ્વાસ નથી અને જે પોતાનું ચિત્ત વિભ્રાંત અવઢ રાખે છે તે જ્યાં ત્યાં જન્મ ધારે છે. જેટલો જેને મારો વિશ્વાસ રહે છે તેટલી તેની હું રક્ષા કરું છું અને તેટલો તેની પાસે હું રહું છું. આ વાત નિશ્ચિત છે. આટલી ભગા શેઠને વાત કરી શ્રીહરિએ કહ્યું કે શેઠ, તમારે 2 દિવસના ઉજાગરા છે, માટે સૂઈ જાઓ. પછી શેઠ સૂતા. એટલે જેમ સાજા માણસને નિંદ્રા આવે તેમ તેમને નિંદ્રા આવી ગઈ. શ્રીહરિનું આ ચરિત્ર જોઈને તેમની જ્ઞાતિના ઘણા જ લોકોએ પોતાના નાસ્તિક મતનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો. પછી શ્રીહરિ દાહા ખાચરના દરબારમાં આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 29 પૂરમાં પ્રદેશમાં મરકીનો પ્રકોપ અને ભગા દોષીની રક્ષા કરી એ નામે 24મો તરંગ સમાપ્ત થયો.